ચાલો આપણે શરૂ કરીએ છીએ. જો કંપનીના વાર્ષિક હિસાબોનો જે ચેપ્ટર છે એમાં આજે આપણે સ્વાધ્યાયનો દાખલો નંબર 4 જોઈશું. દરેક વિદ્યાર્થીએ મારી સાથે ગણવાનો છે. આ દાખલો ગણવાની ટેકનિક છે ને હું તમને શીખવાડું છું. કેવી રીતે ગણવાનો છે દાખલો, એની થોડીક ટેકનિક તમે જો શીખી લેશો ને તો બિલકુલ ભૂલ વગર એકદમ ઝડપથી દાખલો થઈ જશે. બરાબર. આ દાખલામાં આપણે શું કરવાનું ખબર? આપણે જે ફોર્મેટ શીખ્યા છે ને એ ફોર્મેટ આખું પહેલા લખી નાખવાનું. બરાબર. અને ફોર્મેટ લખાઈ જાય ને પછી તમારે એમાં જે વિગતો એને લાગુ પડતી છે એને આપણે વર્ગીકરણ કરીને જે તે જ્યાં આવતું હોય ત્યાં એને આપણે લખતા જવાનું. આવી રીતે આ દાખલો શીખવાનો છે. તો અહીંયા આપણે સ્વાધ્યાયનો જે દાખલો છે ચેપ્ટર 3 લખજો નોટની અંદર બધા. કંપનીના વાર્ષિક હિસાબો. દાખલો ગણતા પહેલા હું તમને આખું એકવાર ફોર્મેટ યાદ કરાવી દઉં છું. ઇક્વિટી અને જવાબદારી અને મિલકતો એમ પાકું સરવૈયું જે છે એની બે બાજુ બનતી હોય છે. એમાંથી અત્યારે આપણે દાખલો નંબર જે 4 છે તમારી ચોપડીમાં પેજ નંબર 149 પર દાખલો નંબર 4 છે. હવે જરાક આપણે પેલા રકમ વાંચીએ, પછી ફોર્મેટ યાદ કરાવું, પછી દાખલો કરીશું. નીચેની બાકીઓ સીમા લિમિટેડના ચોપડામાંથી 31/3/17 રોજ મળી છે. આ બાકીઓ પરથી કંપની ધારાના 2013ના પરિશિષ્ટ 3 મુજબ 31/3/17 રોજનું પાકા સરવૈયાની મિલકતો દર્શાવતું પત્રક બનાવો. એટલે આપણે જે પાકું સરવૈયું શીખ્યા આખું મેં તમને શીખવાડ્યું, બરાબર, એમાંની ખાલી કઈ બાજુ બનાવવાની છે? અત્યારે આપણે મિલકત બાજુ જ બનાવવાની છે. ચાલો તો સૌથી પહેલા આપણે હેડિંગ લખીશું. લખો શ્રી સીમા લિમિટેડનું તારીખ 31/3/17 મારી સાથે લખજો. 31/3/17 રોજનું પાકું સરવૈયું હોય તે જે તે દિવસનું જ હોય. પાકું સરવૈયું. અહીંયા તમારી સમજ માટે તમારે એક શબ્દ લખવાનો છે કૌંસમાં, અને એ શબ્દ છે આંશિક. કારણ કે પાકું સરવૈયું હોય તો એમાં બે બાજુ હોય, ઇક્વિટી જવાબદારી અને મિલકતો. પણ તમને અહીં આ દાખલામાં એકલી મિલકત બાજુ જ બનાવવાની કઈ છે. એટલે આપણે શબ્દ શું લખ્યો એ કૌંસમાં? આંશિક. છે એક જ ભાગ બનાવીએ છીએ. આવી રીતે શીખશો ને તો તમને પરફેક્ટલી સમજ પડશે. જો હવે કરવાનું શું, એકવાર અહીંયા તમે જોશો અને પછી મારી સાથે લખવાનું છે. તમે ફોર્મેટ ડ્રો કરશો આ રીતે વિગત, પછી નોંધ નંબર. મેં તમને ગઈકાલે એક પીડીએફ સેન્ડ કરેલી અને એમાંથી લખવાનું હતું ફોર્મેટ, એ તમે લખી કાઢ્યા હશે. બરાબર. ચાલો અત્યારે એક કામ કરો, આ રીતે મારી સાથે ફોર્મેટ ડ્રો કરી દો. પહેલા મારી જોડે જ ડ્રો કરવાનું છે તો તમને ઝડપથી સમજ પડશે. નોંધ નંબર. આ ખાનામાં આપણે કશું જ લખવાનું આવશે નહીં. આપણે અહીંયા બે કોલમ બનાવી છે. આ બંને કોલમ રકમ માટેની છે. પહેલી કોલમ જે છે એને આપણે ઇનર કોલમ તરીકે યુઝ કરશું અને બીજી જે કોલમ છે એનો આપણે આઉટર કોલમ તરીકે ઉપયોગ કરીશું. હવે આ ચેપ્ટરમાં જ્યારે પણ દાખલા કરો ને ત્યારે શું કરવાનું, જો દરેક જણ મારી સાથે જ લખે. તમારાથી લખાશે એટલી જ સ્પીડે હું પણ બોલીશ અને હું સાથે લખું છું. આપણે અહીંયા ફક્ત મિલકત બાજુ બનાવીએ છીએ એટલે હું અહીંયા લખું છું સેકન્ડ બાજુ આપણે બનાવીએ છીએ મિલકતો. રકમ પછી વાંચીશું. પહેલા આપણે એક કામ કરવાનું છે, આનું જે ફોર્મેટ તમે શીખ્યા છો ઓલમોસ્ટ બધાને મોડે થઈ ગયું હશે, એ ફોર્મેટ આપણે એકલી મિલકત બાજુનું લખવાનું છે.
બરાબર, દોરાઈ ગયા બધાના ખાના? ઓકે, તો લખો ચાલો. પહેલું આની અંદર હેડિંગ છે તમારું, અને એ છે બિન ચાલુ મિલકતો. બિન ચાલુ મિલકતોની અંદર પહેલું જે આવશે એ, અને એ જે છે એ શું છે? તમારી કાયમી મિલકતો. તો પહેલાની અંદર તમારે એ લખવાનું છે. લખો મારી સાથે, કાયમી મિલકતો. યાદ કરતા જશો અને લખતા જશો. કાયમી મિલકતની અંદર પાછા બે આપણી પાસે બાબતો આપણે લખવાની છે. પહેલી છે દ્રશ્ય મિલકતો. લીટી છોડ્યા વગર એકની નીચે એક આ રીતે ફોર્મેટ આખું લખવાનું છે. અદ્રશ્ય મિલકતો. તો બિન ચાલુમાં પહેલું ટાઇટલ કાયમી મિલકતો. બરાબર, ચાલો બીજું ટાઇટલ આવશે મિલકત. પછી તરત આપણું જે જૂનું પાકું સરળ યાદ કરજો. મિલકતો પછી આપણે શું લખીએ છીએ? હંમેશા રોકાણો. તો અહીંયા લાંબા ગાળાના એટલે કે બિન ચાલુ રોકાણો આવશે. બરાબર, બી નંબર પર. ચાલો, ત્યાર પછી સી, ત્રીજી જે વિગત આવે છે એ આવે છે લાંબા ગાળાના લોન ધિરાણ. પહેલા આખું ફોર્મેટ યાદ કરીને લખતા જવાનું છે. અને ચોથું અને છેલ્લું છે અન્ય બિન ચાલુ મિલકતો. બોલો, આટલું બધાને યાદ રહી ગયું છે? ક્રમ આ જ રાખવાનો છે, કમ્પલસરી મોડે કરવાનું છે. બરાબર, કંપનીનું છે એટલે તમારા પ્રમાણે ક્રમ ગોઠવવાનો નથી. તો અહીંયા જે તમને સરવાળો મળશે, આ જે પણ વિગતો હશે આપણે ઇનર કોલમમાં લખતા જઈશું, અને એનું ટોટલ આપણે આઉટરમાં લેવાનું હોય. હવે આપણે એનો બીજી ભાગ ચાલુ કરીએ છીએ. બિન ચાલુ પછી જે બીજું ટાઇટલ તમે શીખ્યા છો, ચાલુ મિલકતો. એમાં પહેલામાં બિન ચાલુમાં કેટલા ટાઇટલ આવે? 4. અને ચાલુમાં કેટલા ટાઇટલ આવશે? 6. આપણે શીખ્યા છે. બરાબર, ઓકે. ચાલો, એ 6 ટાઇટલ કયા છે આપણે યાદ કરીને લખી દો. A, B, C, D, E અને F. કી બધાને યાદ હશે આની? બરાબર, રોમાં વેરો લોચો, પણ અહીંયા આપણે એવું લખવાનું નથી. મનમાં કી યાદ કરતા જવાનું. રો એટલે રોકાણો. અહીંયા રોકાણ છે આ, ત્યાંથી અહીં શરૂ થાય, પણ એને કેવા રોકાણ કહેવાય? ચાલુ રોકાણો. રો પછી માં એટલે શું? માલ સામગ્રી. સી, માલ સામગ્રી. પછી રો માં વેરો, વે એટલે વેપારી લેણા. મિલકત છે એટલે એમાં લેણા જ આવે, દેવા ન આવે. વેરો, રો એટલે રોકડ અને રોકડ સમકક્ષ. જે વિદ્યાર્થી 11મા ધોરણમાં અને 12મામાં ભાગીદારી અને વૈયક્તિક માલિકીના હિસાબો બરાબર ભણ્યા છે, તો એ પાકા સરવાળાનો જે ક્રમ છે એ જ ક્રમ છે, પણ આને થોડા નામ આપણે કેવા આપવાના છે? અલગ. બરાબર, રોમાં તમને યાદ રહે એટલા માટે ફરી બોલું છું. રોમાં વેરો લો, લો એટલે લોન ધિરાણ. તો ટૂંકા ગાળાના લોન ધિરાણ. લોચો, ચો એટલે અહીંયા હવે શું રહી ગયું? છેલ્લું. અહીંયા જો અન્ય બિન ચાલુ છે, તો અહીંયા અન્ય ચાલુ મિલકત આવશે. તો તમે એક વસ્તુ જોશો કે પહેલી વિગત ચાલુ રોકાણ, અહીંયા બિન ચાલુ રોકાણ હતા. અહીંયા અન્ય ચાલુ મિલકત અને આ બિન ચાલુ, આ સરખું જ છે. બરાબર, એની ઉપરનું પણ સરખું જ છે. તો આ રીતે પણ તમે થોડુંક ધ્યાન રાખીને લખો તો ભૂલ પડશે નહીં. મિલકતો આવે, પછી રોકાણ, લોન ધિરાણ અને અન્ય મિલકતો. એમાં પહેલામાં બિન ચાલુ અને નીચેનામાં ચાલુ. હવે આનો જે પણ સરવાળો આવશે એ સરવાળો તમારે
અહીંયા ઇનર કોલમમાં લખવાનો, બરાબર. રકમો ઇનરમાં લખીને સરવાળો આઉટરમાં લેશો અને છેલ્લા જે આવશે એ તમને જવાબ મળશે કુલ. એટલે પાકા સરવૈયાની એક બાજુ તમારી કમ્પ્લીટ થઈ. તો અહીંયા આપણને આંશિક દાખલો આપેલો છે. બધાને ફોર્મેટ યાદ રહી ગયું છે? આ તમારે મોઢે કરવાનું છે, બરાબર. પછી તકલીફ હશે તો હું કરાવીશ, પણ અત્યારે તો તમને મેં જે રીતે સમજાવ્યું છે, આઈ હોપ કે તમને મોઢે થઈ જ ગયું હશે. ચાલો હવે શું કરવાનું છે? હવે આ દાખલો ચોપડીનો વાંચો, પેજ નંબર 149, દાખલો નંબર 4. હવે આમાંથી જે વિગત તમે વાંચો એ તમને અહીંયા હવે ધ્યાન આપજો. હું જે લખું છું એ દરેક વિદ્યાર્થી ધ્યાન આપે. આનું ટાઇટલ શોધીને ગોઠવવાની છે, વર્ગીકરણ કરવાનું છે, કશું નથી કરવાનું. ચાલુ રોકાણો 12,000 છે, તો શોધી કાઢો ચાલુ રોકાણ શબ્દ ક્યાં મળે છે તમને. તો આ જગ્યાએ છે ચાલુ રોકાણો, બરાબર. અહીંયા છે ચાલુ રોકાણ. તો એની સામે અહીંયા હું લખી દઈશ ઇનર કોલમમાં, બરાબર. જોજો તમારે લાઈન ડ્રો નથી કરવાની અહીંયા કોઈ પ્રકારની, સીધું સામે લખી દેવાના 12,000. બહુ જ સહેલું ચેપ્ટર છે આ, અને ઇન્ટરેસ્ટિંગ અને નોલેજ પણ તમારું વધે એવું છે, એટલે વિશેષ ધ્યાન આપીને ભણવાનું છે. ટૂંકા ગાળાની લોન ધિરાણ, ટાઇટલ ખાલી શોધો. ટૂંકા ગાળાની લોન ધિરાણ તમે જોશો તો ઈ ટાઇટલ છે ત્યાં છે, તો ત્યાં લખી દેજો રકમ 16,000, ખાલી રકમ લખવાની છે. અન્ય ચાલુ મિલકતો એની બરાબર નીચે જ છે 7,200, લખી દો અહીંયા. ચોથી વિગત છે કાયમી મિલકતમાં દ્રશ્ય, તો ચાલો ઉપર આવી જાવ. અહીંયા કાયમી મિલકતોમાં દ્રશ્ય જ્યાં લખ્યું છે એની સામે ઇનર કોલમમાં લખશો તમે 5,60,000. રોકડ અને રોકડ સમકક્ષ, તો આ રહ્યો ડી પોઈન્ટ છે, એમની સામે લખી દો અહીંયા 14,000. લખાય છે બધાનું મારી સાથે? માલ સામગ્રી, માલ સામગ્રી તમને ટાઇટલ શોધી કાઢો, મળી ગયું. બીજું ટાઇટલ છે આ, એની સામે લખી દેવાના 46,000. વેપારી લેણા, એની નીચે જ લખી દઈશું 15,800. અન્ય બિન ચાલુ મિલકતો, તો જુઓ અહીંયા છે અન્ય બિન ચાલુ મિલકત, લખો મારી સાથે 18,000. બિન ચાલુ રોકાણો, તો બિન ચાલુ રોકાણ આવ્યું બી ટાઇટલ છે, એની સામે લખવાનું છે તમારે 26,000. લખતી વખતે એકમ નીચે એકમ, દશક નીચે દશક આવે એની કાળજી તમારે રાખવાની છે, બરાબર. આપણે 11મા ધોરણથી શીખ્યા જ છે, ગમે તેમ લખવાનું નથી. કાયમી મિલકતોમાં અદ્રશ્ય, તો અદ્રશ્ય મિલકત મળ્યું ટાઇટલ આપણને અહીંયા 1,20,000. લાંબા ગાળાના લોન અને ધિરાણ, તો અહીંયા મળી ગયા 22,000. તો પહેલા હંમેશા આવી રીતે તમારે શું કરવાનું, આખું ફોર્મેટ લખી દેવાનું. દર વખતે આટલું સહેલું ના હોય, બેઠા નામ ના હોય, પણ જેમ જેમ તમને ફોર્મેટ યાદ રહેશે એમ થોડું આપણે ટફ લેવલ કરતા જઈશું ને શીખતા જઈશું. પૂરું થઈ ગયું તમારું, બરાબર. બધી જ વિગતો આપેલી હતી એ તમે એની જગ્યાએ ગોઠવી દીધી. કોઈ દિવસ આમાંથી આપણે વાર્ષિક હિસાબમાં કેવું કરીએ, પેલા ભાગીદારીના કે પગાર, તો એને ત્યાં લખીએ નફા નુકસાન ખાતામાં, લેણદાર આવે તો પછી એને એવું નહીં કરવાનું. અહીંયા આ દાખલામાં કમ્પલસરી બધા વિદ્યાર્થીએ પહેલા ફોર્મેટ જ બનાવી દેવાના, આવા બેઠા યાદ કરીને, બરાબર. એકલું ફોર્મેટ બનાવીને મૂકશો તો એનો 0 માર્ક હોય, અંદર વિગત લખવી પડે. એટલે ફોર્મેટ પહેલા બનાવી દેવાના અને પછીની એક એક વિગત તમારે એની જગ્યાએ ગોઠવતી જવાની, તો ઝડપથી અને ભૂલ વગર દાખલો થશે. એટલે ભાગીદારીમાં કરીએ છીએ એ મેથડ અહીં ફોલો કરવાની નથી. બીજી વસ્તુ, તમે મીનવાઇલ ટોટલ કરતા થાવ અને મારી વાત પણ સાંભળો. બીજી વસ્તુ,
કે કંપનીના જે વાર્ષિક હિસાબ છે એમાં ખાલી 2 જ હવાલા આવે છે આખા ચેપ્ટરમાં. એક આખો સ્ટોકનો હવાલો આવે અને બીજો કર વેરાની જોગવાઈ. એ સિવાય કોઈ હવાલા આમાં આવે નહીં. એઝ ઇટ ઇઝ આ લખી ને બધું ગોઠવી દેવાનું, બીજું કઈ કરવાનું નથી આમાં. So the most important task for you is to learn format. ફોર્મેટ પરફેક્ટ મોડે થઈ જવું જોઈએ. ક્લિયર? ચાલો આપણે જોઈએ 560 વત્તા 1,20,000 વત્તા 26 વત્તા 22 વત્તા 18,000. વેરી ગુડ. સરવાળો આવે છે અહીંયા. તમારે અલગ કલરની પેનનો ઉપયોગ નથી કરવાનો. બરાબર, હું અહીંયા તમને સમજ પડે એટલે લખું છું 7,46,000. ઓકે, ચાલુ મિલકતો જે છે 12 વત્તા 46 વત્તા 15,800 વત્તા 14,000 વત્તા 16 વત્તા 7,200. બોલો સરવાળો કેટલો આવ્યો આનો? 1,11,000. ગુડ, 1,11,000. બરાબર. હવે અહીંયા તમારે આ બંને ઉપર અને નીચેની વિગતનું જે કુલ સરવાળો છે 8,57,000 લખી દેવાનો છે. અહીંયા હું બોથ સાઈડ ટોટલ ઇક્વલ એવું બોલીશ નહીં, કારણ કે આપણે આંશિક બનાવ્યું છે, બીજી બાજુ મિસિંગ છે. આ તમને ફોર્મેટ યાદ રહે એટલા માટે આ રીતે કર્યું. બોલો, બધાને સમજ પડી? પરફેક્ટ. ચાલો તો લખાઈ ગયું બધાનું. ઓકે, તો હવે આપણે છે ને દાખલા નંબર 5 પર જઈએ છીએ. બરાબર, એમાં છે ને શેનું ફોર્મેટ છે ખબર તમને? શેનું ફોર્મેટ છે? બીજી બાજુનું. પણ આ બે દાખલા અલગ છે, એટલે ચોથા દાખલામાં જે ટોટલ આવ્યું એક બાજુનું એ પાંચમાનું નહીં આવે. બોથ આર ડિફરન્ટ સમ્સ, ખાલી તમારે અરેન્જ કરવાનું છે. તો હવે આપણે ફરીથી એકવાર દાખલો નંબર 5 છે ને એના માટેની રકમ વાંચીને ફોર્મેટ આ રીતે બનાવશું. ચાલો જો, દાખલો નંબર 5. યુવા લિમિટેડ. ભાઈ આજે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ છે, તો યુવા દિવસની આપ સૌને શુભકામના. બરાબર, ભારત દેશનો ભાવિ નાગરિકોને આધાર છો દેશનો, ખૂબ પ્રગતિ કરો એવી શુભેચ્છા બધાને. નીચેની બાકીઓ યુવા લિમિટેડના ચોપડામાંથી લેવામાં આવી છે. એના પરથી વાંચો 31/3/17 રોજનું ઇક્વિટી જવાબદારી દર્શાવતું કંપની ધારા પ્રમાણેનું પત્રક તૈયાર કરો. તો હવે આપણે અહીંયા શું કરવાનું છે? પત્રક બનાવવાનું છે. ઓકે, સો આ બધાને યાદ રહી ગયું છે? ઓકે, ચાલો તો તમારે છે ને આ જે રકમો છે એના માટે આપણે 10 મિનિટ બાકી છે, તો કઈ વાંધો નહીં, થઈ જશે. પત્રક ડ્રો કરવાનું. ચલો ડ્રો કરો પત્રક. લખો ઉપર યુવા લિમિટેડના યુવા લિમિટેડનું હેડિંગ લખો. દાખલો નંબર 5. તારીખ 31/3/17 રોજનું પાકું સરવૈયું. અહીંયા પણ હું શબ્દ લખું છું આંશિક. આપણે બીજી એક બાજુ અત્યારે જોઈએ છે અને એ છે ઇક્વિટી જવાબદારી. આમ જોવા જઈએ તો એ પહેલી બાજુ કહેવાય, રાઈટ? ચાલો, એનું ફોર્મેટ દરેક વિદ્યાર્થી યાદ કરીને લખી નાખે. પહેલા મનમાં યાદ કરતા જવાનું છે, લખતા જવાનું છે, અને પછી આપણે ખાલી શું કરવાનું છે? એને ગોઠવવાનું છે. એટલે રકમ પછી વાંચશું આપણે. અહીં લખીએ છીએ વિગત, અહીં લખશો નોંધ નંબર, ઇનર કોલમ, આઉટર કોલમ. ચલો, પહેલા દરેક વિદ્યાર્થી યાદ કરીને ફટાફટ ફોર્મેટ લખી નાખે. મારી સાથે લખવાનું છે. થોડીક લખવાની ઝડપ રાખવાની છે. હવે બીજી એક વસ્તુ તમને હું શીખવાડું છું અહીંયા દાખલામાં, એ પહેલા સાંભળી લેજો પછી લખજો. હવે અત્યારે તમારે છે ને શું કરવાનું શીખવાનું, પરીક્ષામાં પણ તમે જ્યારે આ કરો ને ત્યારે તમારે દરેક ટાઇટલ લખી અને એક એક લાઈન છોડતા જવાનું. કારણ કે હવે સેકન્ડ જે દાખલો કરાવશું એમાં
આગળના દાખલામાં કેવી બેઠી વિગતો મળી હતી નામ સહિત, એવી અહીંયા મળવાની નથી. બરાબર, એમાં કંઈક બીજું નામ હશે એટલે એ આપણે કાઉન્સમાં લખવું પડે તો તમને જગ્યા ન ખૂટે એટલા માટે તમારે એક વિગત લખીને શક્ય હોય ત્યાં સુધી એક લાઈન છોડી દેવાની. હું તમને કહીશ ક્યાં લાઈન છોડવાની છે તે. ચાલો લખો. પહેલું, શેર હોલ્ડર્સના ભંડોળો. એની અંદર પહેલું આવશે શેર મૂડી, લાઈન નહીં છોડશો, ડાયરેક્ટ લખો અહીંયા. બીજું, અનામત અને વધારો. તમારી પાસે જો અહીંયા જગ્યા હોય તો લાઈન નહીં છોડતા, અને નહીં જગ્યા હોય તો એક લાઈન છોડી દેજો. આ બે વિગતો જે છે એનો સરવાળો અહીંયા આવશે. બીજું ટાઇટલ છે બિન ચાલુ જવાબદારીઓ. એમાં કેટલી વિગત આવે? 3. ઉના જો એક એક લાઈન છોડીને લખજો. લાંબા ગાળાના ઉછીના નાણાં. ઉના લાંબા ગાળાના ઉછીના નાણાં. લાંબા ગાળાની ઉના પછી જો એટલે શું? લાંબા ગાળાની જવાબદારીઓ. પણ આગળ કયો શબ્દ લખવાનો છે આપણે? અન્ય. બરાબર, અહીંયા તમારે શબ્દ લખવાનો છે અન્ય. ઉમેરજો શબ્દ. ચાલો, ત્રીજું લખશો તમે જો એટલે લાંબા ગાળાની જોગવાઈઓ. એનું પણ સરવાળો એક લાઈન છોડી દેજો, અહીં લખશો તમે. ત્રીજું ટાઇટલ તમારું આવશે ચાલુ જવાબદારીઓ. આ ચાલુ જવાબદારીઓની અંદર પાછા કેટલા ટાઇટલ આવે છે? 4. બરાબર, A, B, C અને D. એક એક લાઈન છોડીને આપણે બધા ટાઇટલ લખશું પાછા. લખો. ઉના જો એટલે અહીંયા શું લખવાનું? ટૂંકા ગાળાના ઉછીના નાણાં. ઉના જો બીજી વાર જઈએ ત્યારે વેપારી દેવાને લઈને જવાનું, એટલે વેપારી દેવા. ગાડી સ્ટાર્ટ કરીએ પેલા બેસાડવા પડે ને, એટલે બેસાડવાના પહેલા. અન્ય ચાલુ જવાબદારી અને ટૂંકા ગાળાની જોગવાઈઓ. શબ્દ આ જ આવવા જોઈએ, તમારા શબ્દો ચાલશે નહીં. બરાબર, અહીંયાનું ટોટલ આવશે અને છેલ્લા તમને જે મળશે એ કુલ મળશે. પાકું સરવૈયું જે છે એનો એક બાજુનો સરવાળો. લખાઈ ગયું છે બધાનું? તો આપણે આમાંથી વિગત શોધીને લખતા જઈએ છીએ. બરાબર, ચાલો જુઓ. શેર હોલ્ડર્સના ભંડોળ. હવે આમાંથી છે ને એક એક ઉચકો વિગતો. 1,30,000 ઇક્વિટી શેર, ₹5 નો એક એવો. અને તમે શું કહેશો? ઇક્વિટી શેર મૂડી. તો અહીંયા લખો, કાઉન્સમાં લખો. અહીંયા શેર મૂડી કહેવાય, ઇક્વિટી શેર મૂડી. તો ત્યાં લખીશું 1,30,000. આમાં જે આપ્યું છે તે લખવાનું. ઇક્વિટી શેર એટલે મેં લીટી છોડવાનું કહ્યું હતું. દરેક ₹5 ગુણાકાર તમને આપેલો જ છે 6,50,000. સામાન્ય અનામત. તો અહીંયા અનામત અને વધારાની અંદર આવે સામાન્ય અનામત, તે અહીંયા લખી દેવાની આપણે 70,000. બંને વિગત તમારી આવી ગઈ છે. બરાબર, એટલે સરવાળો આપણે બહાર મૂકી જ દઈએ છીએ આનો. 7,20,000. ચાલો, પ્રોવિડન્ટ ફંડ. હવે તમારે યાદ કરવાનું છે કે પ્રોવિડન્ટ ફંડ એ શું છે? તો દેવું છે કર્મચારીઓનું. તો લાંબા ગાળાનું શું કહેવાય? પ્રોવિડન્ટ ફંડ જોગવાઈમાં આવે. આ તમારે યાદ કરવાનું છે.
પ્રોવિડન્ટ ફંડ એ લાંબા ગાળાની જોગવાઈ કહેવાય, બરાબર. એટલે એને તમે અહીં લખશો 3,60,000. કૌંસમાં તમારે નામ લખવાનું અહીંયા. લેણદારો, તો લેણદારો એટલે વેપારી દેવા કહેવાય, બરાબર. તો એ કેટલા રૂપિયા આપેલા છે તમને અહીંયા? લેણદારો 86,000. તો અહીંયા લખશો તમે 86,000. જાહેર થાપણ, તમને ખબર છે કે આ લાંબા ગાળાના ઉછીના નાણાં કહેવાય. તો અહીંયા આપણે લખીએ છીએ એને રકમ આપી છે 3,26,000. ભાડું ચૂકવવાનું બાકી, તો એ અન્ય ચાલુ જવાબદારીમાં આવશે. એટલે અહીંયા લખું છું ભાડું ચૂકવવાનું બાકી 68,000. કરવેરાની જોગવાઈ એ ટૂંકા ગાળાની જોગવાઈમાં આવે. તો કરવેરાની જોગવાઈ ટૂંકા ગાળાની જોગવાઈમાં કેટલા રૂપિયા આપેલી છે? કદાચ રકમ લખવામાં ભૂલ થઈ મારી. ચૂકવવાનું બાકી ભાડું 13,000 છે. બરાબર. ચૂકવવાનું બાકી ભાડું 13,000 છે અને કરવેરાની જોગવાઈ 68,000 છે. અન્ય લાંબા ગાળાની જવાબદારી તો બેઠું જ નામ આપેલું છે એટલે એમાં જ લખી દઈશું આપણે 15,000. અને કામ ચલાઉ લોન, કામ ચલાઉ એટલે ટૂંકા ગાળાની જ ગણાય, બરાબર. તો કામ ચલાઉ મતલબ ટૂંકા ગાળાની એટલે અહીંયા લખશો કામ ચલાઉ લોન અને એ છે 12,000 રૂપિયા. આ દરેકનો સરવાળો આપણે અહીંયા મૂકી દઈશું 7 લાખ. તમે આનો કરશો તો કેટલો આવે છે? 1,000. આ સરવાળો આવે છે 1,69,000. બરાબર છે. સરવાળામાં ભૂલ હોય તો કહેજો. અને છેલ્લો સરવાળો આવે છે 16 લાખ રૂપિયા. તો આ રીતે તમારે દાખલો ગણવાનો રહેશે. આખું ફોર્મેટ પહેલા બનાવી દેવાનું અને બનાવ્યા પછી જે વિગત જ્યાં આવે ત્યાં આપણે મૂકતા જઈશું. અને પાકા સરવૈયાની બીજી બાજુ આપણે અહીંયા શીખ્યા ઇક્વિટી અને જવાબદારીઓ બાજુ. લખાઈ ગયું બધાનું? હા ના તો બોલી શકાય, વાંધો નહીં, બરાબર. તો અહીંયા આપણે હા ઓકે.